નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જનરલ નોલેજના 25 પ્રશ્નો વિશે. મિત્રો, ખાસ પ્રશ્નો અને નવા પ્રશ્નો છે, માટે વિડીયો પૂરો જોજો. તો મિત્રો, ચાલુ કરીએ જીકેના પ્રશ્નો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, કયા મુખ્યમંત્રીના સમયમાં શિક્ષણમાં કન્યા કેળવણી મફત કરવામાં આવી? કયા મુખ્યમંત્રીના સમયમાં શિક્ષણમાં કન્યા કેળવણી મફત કરવામાં આવી? તો મિત્રો, તેનો જવાબ છે માધવસિંહ સોલંકી. બીજો પ્રશ્ન મિત્રો, ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ગૌવધ પ્રતિબંધ કાયદો બનાવ્યો? ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ગૌવધ પ્રતિબંધ કાયદો બનાવ્યો? તો મિત્રો, તેનો જવાબ છે ચિમનભાઈ પટેલ. ત્રીજો પ્રશ્ન મિત્રો, આદિવાસી જાતિ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? આદિવાસી જાતિ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? તો મિત્રો, તેનો જવાબ છે પંચમહાલ. ચોથો પ્રશ્ન મિત્રો, કથા સરિત સાગર ગ્રંથના રચયિતા કોણ છે? કથા સરિત સાગર ગ્રંથના રચયિતા કોણ છે? તો મિત્રો, તેનો જવાબ છે સોમદેવ. પાંચમો પ્રશ્ન મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ બાબરાકોટ ક્યાં આવેલું છે? સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ બાબરાકોટ ક્યાં આવેલું છે? તો મિત્રો, તેનો જવાબ છે જાફરાબાદ, અમરેલી. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, કબજિયાત અને વાળ અંગેના રોગ માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? કબજિયાત અને વાળ અંગેના રોગ માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો મિત્રો, તેનો જવાબ છે હરડે. સાતમો પ્રશ્ન, રણ પ્રદેશમાં આબોહવા કેવી જોવા મળે છે? રણ પ્રદેશમાં આબોહવા કેવી જોવા મળે છે? તો મિત્રો, તેનો જવાબ છે ગરમ અને સૂકી. આઠમો પ્રશ્ન, જબલપુર અને હોશંગાબાદ કઈ નદી કિનારે વસેલા શહેરો છે? જબલપુર અને હોશંગાબાદ કઈ નદી કિનારે વસેલા શહેરો છે? તો મિત્રો, તેનો જવાબ છે નર્મદા. નવમો પ્રશ્ન, નર્મદા બચાવ પર્યાવરણીય આંદોલન કયા રાજ્યમાં થયું હતું? નર્મદા બચાવ પર્યાવરણીય આંદોલન કયા રાજ્યમાં થયું હતું? તો મિત્રો, તેનો જવાબ છે મધ્યપ્રદેશ. 10મો પ્રશ્ન, ભારતમાં ચાંદીના ઉત્પાદકમાં પ્રથમ રાજ્ય કયું છે? ભારતમાં ચાંદીના ઉત્પાદકમાં પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો, તેનો જવાબ છે ઓડિશા. 11મો પ્રશ્ન, ગુજરાતમાં મરઘા ઉછેર તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? ગુજરાતમાં મરઘા ઉછેર તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? તો મિત્રો, તેનો જવાબ છે આણંદ. 12મો પ્રશ્ન મિત્રો, ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર કયું અને ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર કયું અને ક્યાં આવેલું છે? તો મિત્રો, તેનો જવાબ છે ગોરજ, વડોદરા. 13મો પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં રત્ન તળાવ ક્યાં આવેલું છે? ગુજરાતમાં રત્ન તળાવ ક્યાં આવેલું છે? તો મિત્રો, તેનો જવાબ છે બેટ દ્વારકા. 14મો પ્રશ્ન મિત્રો, દુધિયા તળાવ ક્યાં આવેલું છે? દૂધિયું નહીં હો મિત્રો, દુધિયા તળાવ ક્યાં આવેલું છે? આ બીજું છે. તો મિત્રો, તેનો જવાબ છે નવસારી. 15મો પ્રશ્ન, ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે કચ્છ. 16મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? તો મિત્રો, તેનો જવાબ છે કચ્છ રણ અભયારણ્ય, સુરખાબ પક્ષી માટે. 17મો પ્રશ્ન, ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો મિત્રો, તેનો જવાબ છે કચ્છ. 18મો પ્રશ્ન, રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મિત્રો, તેનો જવાબ છે મંગલદાસ પકવાસા. 19મો પ્રશ્ન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કયા જિલ્લામાં આવેલ છે? સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે ગાંધીનગર. 20મો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે?
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો મિત્રો તેનો જવાબ છે સુરત. 21મો પ્રશ્ન, વિજય વિલાસ પેલેસ ગુજરાતના કયા બે જિલ્લામાં આવેલ છે? વિજય વિલાસ પેલેસ નામનો બે પેલેસ આવેલા છે ગુજરાતના કયા બે જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે કચ્છ અને ભાવનગર. કચ્છમાં આવેલો છે અને ભાવનગરમાં પણ આવેલો છે. 22મો પ્રશ્ન, ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ક્યાં આવેલો છે? ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ક્યાં આવેલો છે? તો મિત્રો તેનો જવાબ છે માંડવી, કચ્છ. 23મો પ્રશ્ન મિત્રો, મેંગલોરી નળિયાના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? મેંગલોરી નળિયાના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો મિત્રો તેનો જવાબ છે વાંકાનેર. 24મો પ્રશ્ન, ગુજરાત કલા મંદિર ક્યાં આવેલું છે? ગુજરાત કલા મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો તેનો જવાબ છે ગોંડલ, રાજકોટ. છેલ્લો પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે મિત્રો. વડા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? વડા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો મિત્રો આવા ને આવા બીજા જીકેના પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો.